સમાચાર ભાવનગરથી સામે આવ્યા છે। પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તેમજ ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક હર્ષદ પટેલ ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં થતી ગરફોડ તથા વાહન ચોરીના બનાવો સતત વધી રહ્યા છે। તો ગરફોડ તથા વાહન ચોરીના ગુનાઓ બનવા પામેલ હોવાથી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. પટેલ તથા એલસીબીના અધિકારી કર્મચારીઓને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં થતી ગરફોડ ચોરી તેમજ વાહન ચોરીના વણસોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સખત સૂચના આપવામાં આવી હતી। તો તારીખ 21/4/2024ના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ વણસોધાયેલ ગુનાના શકદારોની તપાસમાં હતી અને તે દરમિયાન ભાવનગર સિટી વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન બાતમી મળી હતી। તો બાતમીના આધારે અગાઉ ગરફોડ ચોરીના ગુનામાં પકડાયેલા મુકેશ રાઠોડ રહેવાસી મહુવાના છે અને તેઓના કબજા ભોગવટાની ગ્રે કલરની મહિન્દ્રા કંપનીની કાર જે છે તેમાં સોના ચાંદીના દાગીના તથા બીજી વસ્તુઓ લઈને ભાવનગર વિદ્યાનગર વડિયા આર્ટ્સ તેમજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પાછળ આવેલ રોકડિયા હનુમાનજીના મંદિર પાસે કાર ઊભી હતી। તો તેમાં સોના ચાંદીના દાગીના તથા બીજી વસ્તુઓ ક્યાંકથી ચોરી કરીને લાવ્યા હતા તેવી શંકા છે અને આ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ આવતા માણસ નીચે મુજબના જ દાગીના છે તે પ્રમાણે રોકડ સહિતના મુદ્દામાલ સાથે હાજર મળી આવ્યો હતો। તો મુદ્દામાલ અંગે પૂછપરછ કરવામાં આવી હતી। કોઈ સંતોષકારક જવાબ ન આપ્યો હતો, તેથી સોનાના દાગીનાઓ તથા રોકડ રકમની ચોરી તેમજ છળકપટથી મેળવી લાવ્યા હતા અને તેની તપાસ અર્થે કબજે કરવામાં આવ્યા છે। તો આ માણસની પૂછપરછ કરતા આજથી આશરે 10 દિવસ પહેલા ગ્રે કલરની મહિન્દ્રા કંપનીની કાર જે છે તે કાર લઈને ભાવનગરમાં બપોરના 2 વાગ્યાની આસપાસ ટોપ 3 પાસે આવેલ એક બંધ મકાનના દરવાજાનું તાળું તોડીને મકાનમાં ઉપરના માળે આવેલ રૂમમાં રાખેલ કબાટનું લોક તોડીને રોકડ રૂપિયા તથા સોનાના દાગીનાઓની અને આજથી આશરે 6 દિવસ પહેલા ઉપરોક્ત કાર લઈને ભાવનગર આવીને સાંજના 7:30 વાગ્યાની આસપાસ કાળિયાબેડ ભગવતી સર્કલ પાસે આવેલ હતા અને 2 મકાનમાં તાળા તોડીને સોના ચાંદીના તેમજ રોકડ રકમની ચોરી કરીને મહુવા જતો રહ્યો હતો તેની કબૂલાત કરવામાં આવી છે। આ અંગે વધુ તપાસ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી છે અને આ અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે।